હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 73,198 પર 2,113 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 22,124 પર 671 પોઈન્ટના ઘટાડા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 48,344 પર 636 પોઈન્ટના ઘટાડા સાથે. માર્કેટ બેટ જોઈએ તો લાસ્ટ વીકમાં નેગેટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 31,296 પર 1239 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 20,633 પર 809 પોઈન્ટના ઘટાડા સાથે. લાસ્ટ વીકમાં કોઈ પણ ઇન્ડેક્સ ટોપ ગેનરમાં જોવા મળ્યું નથી. ટોપ લૂઝરમાં નિફ્ટી 80 ક્લોઝ થયું છે 37,318 પર 9.76% ઘટાડા સાથે. હવે નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ટાઈમ ફ્રેમ પર બેરિશ કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. માર્કેટ મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ ડેલી ચાર્ટ પર 22ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે આવનારા વીકમાં સાઇડવેઝ ટુ નેગેટિવ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. આવનારા વીકમાં એક પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી શકે છે, પણ માર્કેટમાં હમણાં સેલ ઓન રાઇઝનું માર્કેટ હોવાથી ઉપરથી સેલિંગ પણ આવી શકે છે. નિફ્ટી અત્યારે 22,124 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 22,200ના લેવલ બ્રેક કરે છે તો આવનારા દિવસોમાં 22,500 અને 22,800 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 22,100ના નીચે ક્લોઝ આપે છે તો 22,000 અને 21,800 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 3.82% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 2.94% ઘટાડો આવ્યો છે, જે લોંગ અનવાઇન્ડિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 6 માર્ચ 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 22,300ની સ્ટ્રાઇક પર 89,621 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 21,800ની સ્ટ્રાઇક પર 96,929 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ વાય ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ વાય ચેન્જ કોલ સાઇડમાં 22,300ની સ્ટ્રાઇક પર 87,517 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 21,800ની સ્ટ્રાઇક પર 67,138 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 22,000 અને 21,800ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 22,500 અને 22,800ના લેવલે રહેશે. હવે આપણે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર ડોજી પેટર્નનું ફોર્મેશન થયું છે. માર્કેટમાં લઈને આવનારા ટ્રેન્ડમાં સાઇડવેઝ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર ડોજી કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર આરએસઆઈ 41ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. ડેલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 48,600નું લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. જો એ લેવલ બ્રેક કરે છે તો બેંક નિફ્ટીમાં 49,000 સુધીના લેવલ જોવા મળી શકે છે, જ્યારે નીચેમાં 48,000નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 47,700 અને 47,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 12.73% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 2.11%નો ઘટાડો આવ્યો છે, જે લોંગ અનવાઇન્ડિંગનો નિર્દેશ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ એક્સપાયરી 27 માર્ચ 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 49,000ની સ્ટ્રાઇક પર 33,601 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 48,000ની સ્ટ્રાઇક પર 27,636 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ વાય ચેન્જ ક્યાં થયું છે. મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 48,500ની સ્ટ્રાઇક પર 8,298 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 48,000ની સ્ટ્રાઇક પર 6,433 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 48,000 અને 47,800ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 48,800 અને 49,100ના લેવલે રહેશે. થેન્ક યુ.